નમસ્કાર. નગરનાથ સાથે નગર સેવકના એક નવા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે જોડાયા છે જૂનાગઢના યુવા નેતા અને જૂનાગઢના ડેપ્યુટી મેયર તથા વોર્ડ નંબર 9ના નગર સેવક શ્રી આકાશભાઈ કટારા. આકાશભાઈ, વેલકમ ટુ ધ શો. આકાશભાઈ, સૌથી પહેલા એ જણાવો કે આપે આટલી નાની ઉંમરમાં પહેલીવાર ઉમેદવારી નોંધાવી, વિજયી બન્યા અને સાથે સાથે આવડી મોટી જવાબદારી ડેપ્યુટી મેયરની સોંપવામાં આવી. આ સફરને આપ કેવી રીતે જુઓ છો? હું નાનપણથી જ ભારતીય જનતા પાર્ટી સાથે અમારો પરિવાર જોડાયેલો છે અને પાર્ટીની અવિરત કાર્યની સેવાને સાથે પાર્ટી એવી મોટી જવાબદારી જ્યારે મારી ઉપર સોંપી છે ત્યારે વોર્ડ નંબર 9માંથી હું કોર્પોરેટર પ્રથમ વખત ચૂંટાઈને આવું છું. મારા ફાધર 1993થી આ વોર્ડમાં ચૂંટણી લડ્યા હતા. 2010માં મારા ફાધર એક્સપાયર થયા પછી મારા કાકા એમને ટિકિટ આપવામાં આવી પાર્ટી તરફથી. 2024માં પાર્ટીએ મને જ્યારે પહેલી વાર જવાબદારી આપી છે ને મને પ્રથમ વખત કોર્પોરેટર બન્યા બાદ સીધા પાર્ટી એમને ડેપ્યુટી મેયર બનવાની આ તક આપી છે. તો હવે જે આ પ્રથમવાર સીધા ડાયરેક્ટ તમે ડેપ્યુટી મેયરની તક આપી છે તો કેવું પ્રેશર રહેશે? જ્યારે લોકોનો આવડો મોટો વિશ્વાસ પાર્ટીએ અને બધાએ આપ્યો છે તો જૂનાગઢને કેમ સારું બનાવવું એ માટેનો અમારો પ્રયાસ રહેશે. જી, અત્યાર સુધી આપણે જોઈએ તો અંદાજે 1.5 વર્ષનો સમય થયો છે. તો આ સમયગાળા દરમિયાન આપના વોર્ડની અંદર કયા કયા વિકાસના કાર્યો થયા છે? હું જ્યારે ચૂંટણી લડીને સીધો કોર્પોરેટર બન્યો છું અત્યાર સુધીમાં મારા વિસ્તારમાં 11 કરોડ એટલે 22 લાખ રૂપિયાના કુલ રોડના કામ કરવામાં આવેલા છે. 2 આંગણવાડીના ખાતમુહૂર્ત કરીને હાલમાં કામ ચાલુ છે અને આગામી દિવસોમાં ભવનાથ વિસ્તારને મારે કેમ ડેવલપ કરવું, જે મારા વિસ્તારમાં આવે છે. હું એક ત્યાંનો નગર સેવક છું તો એક વધુ આઇકોનિક તરીકે વધુ યાત્રિકો, લાખો યાત્રિકો જ્યારે જુનાગઢનું એક જ માત્ર એવું પ્લેસ છે કે ભવનાથ અને મારા મત વિસ્તારમાં આવી રહ્યું છે તો હું એને કેમ ડેવલપ કરું એ મારો વધુ ઉદ્દેશ્ય રહેશે. જી, આપના વિસ્તારમાં જુનાગઢનું સ્વર્ગ એટલે કે ભવનાથ આવે છે અને ભવનાથની અંદર લાખો પર્યટકો આવતા જતા રહેતા હોય છે. જુનાગઢની શાન છે. તો આપના મતે જુનાગઢ ભવનાથની અંદર એવા કયા ફેરફાર કરવા જોઈએ જેથી કરી અને એનું વધારે વિકાસ થઈ શકે? હાલમાં અમારા પદાધિકારીઓ સાથે બેઠક કરી પણ એનો ડીપીઆર પણ બનાવવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં મહાશિવરાત્રિની પરિક્રમાને ધ્યાને લઈ જે વધુ યાત્રિકો આવી રહ્યા છે તો ભવનાથ માત્ર આખા ગુજરાતની પણ ભારતમાં એક ભવનાથ શિવરાત્રિનો મેળો જે લાખો યાત્રિકો ભવનાથ મેળામાં પધારી રહ્યા છે. પરિક્રમા પણ ખૂબ મોટી સંખ્યામાં યાત્રિકો આવી રહ્યા હોય છે. તો ભવનાથ વિસ્તારને જેમ અયોધ્યા, વારાણસી જેમ ડેવલપ થઈ રહ્યું છે એમ ભવનાથ વિસ્તારને પણ ડેવલપ થવા માટે ડીપીઆર હાલમાં અમારી ભારતીય જનતા પાર્ટી અને કોર્પોરેશનની બોડી દ્વારા ડીપીઆર કરવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં ભવનાથનું એક નવું નજરાણું બનવા જઈ રહ્યું છે. જી, આકાશભાઈ, આપના વિસ્તારને લઈ અને મુખ્ય સમસ્યાઓ જોઈએ તો કઈ છે? મારા વિસ્તારમાં કોઈ જાતની અત્યારે હાલમાં કોઈ સમસ્યાઓ છે નહીં. લોકોને સમસ્યા ક્યારે, જ્યારે વિસ્તારમાં કામ થતું હોય ત્યારે લોકોને સમસ્યા થોડી ઘણી થતી હોય પણ વિસ્તારના લોકોને પણ ખબર હોય છે કે જ્યારે વિકાસના કામ થતા હોય તો થોડી અગવડતાઓ પડવાની હોય છે પણ એ તો જ્યારે વિકાસના કામ ચાલુ હોય ત્યારે પણ એ અગવડતાઓ ત્યાં દરમિયાન હોય છે. જ્યાં કામ પૂરું થાય છે ત્યારે એ લોકો માટે કામ થવાનું હોય છે. એટલે વિસ્તારના લોકો સાથે મને ખૂબ મોટો પ્રેમ મળી રહ્યો છે અને વિસ્તારના લોકો સાથે કાયમી માટે હળી મળીને વિસ્તારના લોકો મને અડધી રાત્રે પણ ફોન કરીને એની કોઈ પણ સમસ્યા હોય તો મને અડધી રાત્રે ફોન કરીને હું એની માટે હાજર પણ થઈ રહ્યો છું. જી, આપે વાત કરી કે આપ અડધી રાતે ફોન કરીને લોકો, તો એ પ્રમાણે જોઈએ તો જનસંપર્કની વાત કરીએ તો જનસંપર્કમાં લોકો આપને બીજા કયા માધ્યમથી કોન્ટેક્ટ કરે છે અને કઈ રીતે તમને ફરિયાદો તમારા સુધી પહોંચે છે? લોકોની સમસ્યાઓનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર ત્યાંના સ્થાનિક પ્રશ્નો જેમ કે ગટર ભરાઈ જવાને કારણે હોય તો એનો કેમ મુખ્ય હેતુ આવતો હોય અને બાકીના જે પ્રશ્નો હોય કે પોતાના વિસ્તારમાં લોકો માટે ડેવલપ કેમ કરવું, કે આપણા વિસ્તારને કેમ મજબૂત કરવો, એ માટેના અથક પ્રયાસ માટે લોકો માટે હું કાયમી જનસંપર્ક કરી રહ્યો હોઉં છું અને દર વીકમાં એક વિસ્તારમાં હું દર વીકલી એક વિસ્તારને ધ્યાને લઈને ત્યાં સોસાયટી હોય, અમારા વિસ્તાર હોય ત્યારે હું એક વીકમાં મીટિંગ પણ કરી રહ્યો હોઉં છું. જી, આપના વિસ્તારના રોડ રસ્તા અને સૌથી મોટું જે પ્રોજેક્ટ છે ભૂગર્ભ ગટરનો, એને લઈને જોઈએ તો કેટલા ટકા કામગીરી થઈ છે? આપના માધ્યમથી જણાવવા માંગીશ કે જુનાગઢમાં માત્ર 3 વોર્ડો
એવા છે કે જે પૂર્ણ થઈ ગયા છે. એ વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 9, જે હાલમાં 90% કામગીરી ભૂગર્ભ ગટરની પૂર્ણ થઈ ગઈ છે. અને ડીઆઈ ની લાઈન આપણે કહું છું, જે પાણીની લાઈન છે, સમગ્ર વોર્ડ નંબર 9 માં પૂર્ણ થઈ ગઈ છે. અને હાલમાં એ નવી ડીઆઈ લાઈનથી વોર્ડ નંબર 9 ના તમામ લોકોને પાણી મળી રહ્યું છે. અને રોડ રસ્તા અંગે કેટલા કામ બાકી રોડ છે? રસ્તામાં અમારે 70% જેવા રોડો પૂરા થઈ ગયા છે. જે મેન્યુઅલી રસ્તાઓ છે તેની હાલમાં પ્રોસેસ ચાલુ છે. જી. અને અત્યારે જોઈએ તો ચોમાસાનો સમયગાળો છે, તો સ્વચ્છતાને લઈને આપના વોર્ડની અંદર શું પરિસ્થિતિ છે? ચોમાસાની દરમિયાન દર વીકમાં જ્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે થોડોક સ્વચ્છતાનો ઇસ્યુ આવતો હોય, રોગચાળાનો પણ ભય હોય છે. એને માટેની ખાસ અમારી સ્વચ્છતાની ટીમ અને આરોગ્યની ટીમ સાથે દર વીકલી વોર્ડમાં રાઉન્ડ અપ કરી દર શનિ રવિમાં સમગ્ર વિસ્તારને ક્લીન કરી, તો જ્યાં જ્યાં કાયમી તો સ્વચ્છતા થતી હોય છે, પણ દર વીકલી શનિ રવિ એક મેગા ડ્રાઈવ કરી આરોગ્યની ટીમ અને સેનિટેશનની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં સ્વચ્છતાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આપ ડેપ્યુટી મેયર છો, એટલે આપની જવાબદારી માત્ર આપણા વોર્ડ પૂરતી તો નહીં પણ જુનાગઢ પૂરતી છે. તો જુનાગઢને લઈને આપણે જોઈએ તો જુનાગઢને લઈને તમારું શું વિઝન છે વિકાસ માટે? જુનાગઢ માત્ર એક નાનું એવું શહેર નથી, પણ એક વિશ્વમાં જે આખા લાખો યાત્રિકો જ્યારે આવી રહ્યા છે, જે આ ગિરનાર આવી રહ્યું છે, તો સમગ્ર જુનાગઢની જનતા માટે એક સ્પોર્ટ્સ સંકુલનું અમારા દ્વારા ટેન્ડર પણ થઈ ગયેલું છે. હાલમાં ટૂંક જ સમયમાં તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. ટાઉન હોલ એક બનાવવામાં એનું ડીપીઆર પણ થઈ ગયું છે ને ટેન્ડર પ્રક્રિયામાં છે. અને તેમજ ખાસ કરીને જે ઝાંઝડા જે નવા વિસ્તારો ડેવલપ થયા છે, તે મધુરમ વાડલાથી લઈ અને વાડલા ફાટક સુધી, તેમજ ત્યાંનો ફરતો જે જૂનો બાયપાસ છે, તેને અમારે રિંગ રોડ માટે અમે સરકારમાં દરખાસ્ત પણ કરી, ડીપીઆરની તૈયારી પણ કરી છે. આગામી દિવસોમાં અમારા સમય મુજબ એ વિસ્તારનું કામ પણ જલ્દીમાં જલ્દ ચાલુ થઈ જશે એવી અમારો પ્રયાસો રહેશે. જુનાગઢમાં પહેલા એક ફાયર સ્ટેશન હતું, અત્યારે બધા વિભાગમાંથી 4 ઝોનમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે. એક દોલતપરા ફાયર સ્ટેશનનું કામ પણ પૂર્ણતાને આરે છે. ઝાંઝડા ચોકડી જે ફાયર સ્ટેશન છે એનું કામ પણ પૂર્ણતાને આરે છે. અને બીજું એક ગાંધીગ્રામમાં 3 ફાયર સ્ટેશનની હાલમાં આ કામગીરી આગામી દિવસોમાં આ ફાયર સ્ટેશનનું લોકાર્પણ અમારા દ્વારા કરવામાં આવશે. અને જે વર્ષો જૂનું બધા વાતો કરતા નરસિંહ મહેતા સરોવર નહીં બને, લોકોમાં ઘણા વિવાદો કરવામાં આવ્યા હતા. હાલમાં નરસિંહ મહેતા સરોવર જે છે, અમારા સમય મુજબ માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબની અધ્યક્ષતામાં એનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેમજ અમારી પૂર્વની બોડી દ્વારા પણ આ અથર્થ પ્રયાસોના હિસાબે આજે અમારા દ્વારા આ લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમજ અમારા પૂર્વ પદાધિકારીઓ, પૂર્વ કોર્પોરેટરો તેમજ આ બધા ભાજપના કોર્પોરેટરોનો ફૂલ સહયોગથી આજે અમારી ભારતીય જનતા પાર્ટીની આ નવી સુકાન જ્યારે સંભાળી રહ્યા છે, તો અમારા આગેવાનો તેમજ અમારા પૂર્વના પદાધિકારીઓ દ્વારાનો અમારો સહયોગ રહ્યો છે. જી આકાશભાઈ, નરસિંહ મહેતા તળાવની વાત થઈ, અને જ્યારથી નરસિંહ મહેતા તળાવ બન્યું છે ત્યારથી મોટા ભાગે વિવાદ ને આક્ષેપોના સવાલ ઉઠતા રહ્યા હોય છે. એમાં મારું તમને એ પ્રશ્ન છે કે એક બે વ્યક્તિને લીધે આટલા બધા સવાલો ઊભા થાય છે અને આખું બોડી અને આખું તંત્ર બદનામ થાય છે, તો એના વિશે તમે શું કહેશો? જો ભાઈ, હું તમારા માધ્યમથી એક પણ જાણ કરું છું, લોકોને ગુમરાહ કરવા વાળા લોકો આ દુનિયામાં હોય છે. તો આપણા જુનાગઢની જનતાને પણ ખ્યાલ છે, જે લોકોનું ઘરમાં નથી હાલતું એ લોકો વિવાદ કરવા નીકળી પડે છે. તો તમારા માધ્યમથી એને પણ હું કહી શકું છું કે આપણે ખોટા વિવાદો કરવા ન જોઈએ અને લોકોને સાચી વાત કરી જે વિકાસ થયો છે એની સાથે રહેવું જોઈએ. જી. અને આપના વિસ્તારની અંદર એક નવું વાઘેશ્વરી તળાવ પણ બની રહ્યું છે, એની શું પરિસ્થિતિ છે? જુનાગઢમાં જે મુખ્યત્વે એક નરસિંહ મહેતા સરોવર હતું અને બીજું વાઘેશ્વરી તળાવ છે. હાલમાં એની 85% કામગીરી પૂર્ણ છે. આગામી ધોરણે તેનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી સાહેબ કે અમારા હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રી સાહેબના અધ્યક્ષસ્થાને અમે કરવામાં જઈ રહ્યા છીએ. તો જુનાગઢને એક વધુ નજરાણું જે ભવનાથ વિસ્તારમાં, મારા જ મત વિસ્તારમાં આવે છે, વાઘેશ્વરી તળાવનું, હાલમાં એનું પણ બ્યુટિફિકેશનનું કામ પૂર્ણતાને આરે છે. જી. અને આપણે જોઈએ તો ગિરનાર જુનાગઢ તો શું ગુજરાતની કે ભારતની પણ શાન કહી શકાય, પણ હમણાં થોડા સમયથી ગિરનાર કોઈ ને કોઈ બાબતમાં વિવાદમાં આવતો રહ્યો છે, પછી ધર્મને લઈને હોય કે વન્ય પ્રાણીઓને લઈને હોય કે કંઈ પણ. તો એના વિશે આપણે શું એવું કરવું જોઈએ જેથી એ વિવાદમાં ન આવે? જ્યારે કેન્દ્રની સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબની આ સરકાર દ્વારા, અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા
લોકો માટે તેમજ ગિરનારની પૂરા ડેવલપમેન્ટ માટે 117 કરોડ રૂપિયા ફાળવી પણ આપેલા છે અને આગામી ધોરણે સરકાર દ્વારા અને લોકો દ્વારા આ ગિરનારને બચાવવા માટે અથત પ્રયાસનો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. જી આકાશભાઈ, અને આમ જોઈએ તો આપણે ભવનાથની અંદર મુખ્ય બે મોટા મોટા તહેવારો થતા હોય છે અને લોકો આવતા હોય છે, શિવરાત્રી અને પરિક્રમા. અને આમ જોઈએ તો દર વર્ષે એમાં વધારો થતો આવે છે. તો હવે આગામી સમયમાં તમારું શું વિઝન છે કે પબ્લિક માટે કઈ નવી ફેસિલિટી કે આગામી સમયમાં જ્યારે પરિક્રમા અને શિવરાત્રીનો મેળો થઈ રહ્યો છે, આપણે જોયો છે કે આમાં શિવરાત્રીનો મેળો રાજ્ય સરકાર દ્વારા મિનિકુંભ જાહેર કરવામાં, લોકોને એક પણ જાતની અગવડતા ન પડે તે માટે સરકાર દ્વારા વાહનોની માટે નો એન્ટ્રી કરવામાં આવેલી હતી. જ્યારે સાહેબ અમારા મુખ્યમંત્રી સાહેબ હોય કે હર્ષભાઈ સંઘવી સાહેબ પોતે પણ હાલીને અમે તેમની સાથે હાલીને મેળો કર્યો છે. તો આગામી દિવસોમાં લોકોની અગવડતા ન પડે તે માટે સરકાર દ્વારા વધુમાં વધુ સુવિધાઓ કેમ પૂરી પાડવામાં આવશે તે માટેની ખાસ અમે બધી વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. આપની વોર્ડની અંદર એવી કઈ વસ્તુ છે જે તમને સૌથી વધારે ગમતી હોય અને તમને તમારા વોર્ડ સાથે જોડી રાખે છે? મારા વોર્ડમાં માત્ર ને માત્ર હું સમગ્ર વોર્ડ નંબર 9 ની જનતાઓને સાથે અતૂટ પ્રેમ છે. આટલા વર્ષોથી જ્યારે મને ચૂંટીને મોકલે, મારા પરિવારને ચૂંટીને મોકલે છે, તો એ લોકોને વધુમાં વધુ સુવિધાઓ કેમ પૂરી પાડવી અને તેમજ વોર્ડ નંબર 9 માં આવેલ ભવનાથ વિસ્તારને મારે કેમ ડેવલપ કરવો તે માટેનું મારું ખાસ વિઝન રહ્યું છે. અને આગામી દિવસોમાં ભવનાથનું એક નવું નજરાણું મારા અથત પ્રયાસ અને કેન્દ્રની સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અને કોર્પોરેશન દ્વારા આ વધુમાં વધુ ડેવલપ થાય એ માટેનો અમારો અથતો પ્રયાસનો રહેશે. જી, ખૂબ ખૂબ શુભેચ્છાઓ એના માટે આકાશભાઈ. અને છેલ્લો સવાલ કે અમારા માધ્યમથી આપ જુનાગઢની જનતાને શું સંદેશ આપવા માંગશો? હું સમગ્ર જુનાગઢની જનતાઓને એટલું જણાવું છું કે તો આપણા વિસ્તારમાં કે જુનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનની યોજનાઓનું કામ ચાલુ છે અને 90% અમુક વિસ્તારોમાં પૂર્ણ પણ થઈ ગયું. જે વિસ્તારોમાં બાકી હશે તે ચોમાસા દરમિયાન ચોમાસું પૂર્ણ થયા અને પાણીની ભૂગર્ભની લાઈન કારણ પૂર્ણ અને અમારા આવ્યા બાદ 70 થી 80% રસ્તાઓ બનાવવામાં આવેલા છે. આપ વિસ્તારના કોઈ પણ કોર્પોરેટરને પૂછી શકશો કે ભાઈ તમે આવ્યા પછી તમે કેટલું તમે કામ કર્યું છે, તો અમારો વિસ્તારનો કોર્પોરેટર પોતે છાતી ઠોકીને કહી શકે છે ભાઈ આ મેં આવ્યા પછી અમે આ કર્યું, પાણીની લાઈન પૂર્ણ થઈ ગઈ, ગટર થઈ ગઈ અને પછી અમે આવ્યા સીધો આટલો રોડ કરી દીધો. અને હાલના ચોમાસા દરમિયાન સીધા અમે નવા મેઇન રોડનો પણ સીસી હોય કે ડામર તે તાત્કાલિક ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ સમગ્ર જુનાગઢની જનતાને વધુમાં વધુ સુવિધા અને સુખાકારી કેમ આપી છે તેના અથતો પ્રયાસનો રહેશે. જી, અમે પણ આપને શુભેચ્છા આપીએ કે આપ આપના કામમાં સફળ થાઓ. વેલ, આપ અમારી સાથે જોડાયા અને અમારી સાથે સંવાદ કર્યો એ બદલ આપનો આભાર.